પણ 24 મૂડીનો ધણી સાચોજી પરમાર હવનની કચેરી ભરીને બેઠા છે. એમાં ચારણ આવ્યો અને રાજપૂતોની બિરદાવડી ઉપાડી અને સાચોજી પરમાર બોલ્યા કે માગો કવિરાજ માગો. અને ચારણ માગે છે, અરે હસો દેખાય અધપતિ દેગજ કેદા તાર, પણ હાવજ દેમુ સાવ ભલ હવે પાયર કરા પરમાર. અરે ઘણા રાજાએ હાથીના દાન દીધા છે, ઘણા રાજાએ ઘોડાના દાન દીધા છે, પણ હે સાચાજી પરમાર મારે તો જીવતો હાવજ દાનમાં જોઈ. અરે જમીન દાન કે દે જબર લીલા વડ લીલાર, પણ હાવજ દેમુ સાવ ભલ હવે પાયર કરા પરમાર. અરે ઘણા રાજાએ જમીનના દાન દીધા છે, પોતાના લીલુડા માથડા ઉતારી દીધા છે, પણ હે સાચાજી પરમાર મારે તો જીવતો હાવજ દાનમાં જોઈ. અરે દોઢા રંગ તુને દઉં સોંડા બુદ્ધિ સાર, ઉજળે મોટે દે મને હવે પાયર કરા પરમાર. અને સાચોજી પરમાર બોલ્યા કે કવિરાજ હું તો તમને શું આપું, પણ કાલ સવારે દિવસ ઉગે ત્યારે મારો માંડવ રાજી તમને જીવતો હાવજ દાનમાં દે. બીજા દિવસે ઉરજ નારાયણે કોર કાઢી આખો ડાયરો આખી કચેરી ચોટીલાના ડુંગરામાં ગઈ છે અને સામેથી સાચોજી પરમાર હાવજને જમણે કાનેથી પકડીને આવે છે અને કહે છે કે આલ્યો કવિરાજ તમારું દાન. અરે સાચે સિંહ સમીપ્યો કેસર જાલીને કાન, ત્યાં રમતો મેલી દે રાણ મને પોઈગો પરમારા ધણી. હે સાચાજી પરમાર મને હાવજનું દાન પોગી ગયું બાપ, હવે તું પાછો ને રમતો મૂકી દે, પણ સાચે સિંહ સમીપ્યો કેસર જાલીને કાન, ત્યાં રમતો મેલી દે રાણ મને પોઈગો પરમારા ધણી.